સુરતી ઊંધિયાને ટક્કર મારે તેવું એકદમ ફટાફટ બની જાય તેવું દાણા મુઠિયાનું શાક બનાવીશું। પહેલા મુઠિયા બનાવી લઈશું। એના માટે મિક્સિંગ બાઉલમાં મેથી, ધાણા, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, અજમો, વરિયાળી, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, 1 ચમચી તેલ, 1 ચપટી ખાવાના સોડા, અડધા લીંબુનો રસ, બધું મિક્સ કરી થોડું પાણી એડ કરીને સરસ એવો લોટ બાંધીને નાના નાના આવા મુઠિયા કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। ના દાણાને ગરમ પાણી અને મીઠું નાખીને 10 મિનિટ માટે બાફી લઈશું। એમાં 4 ચમચી તેલ મૂકી જીરું, હિંગ, સૂકા લાલ મરચા, તમાલપત્ર, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, ડુંગળી અને ટમેટાની પેસ્ટ નાખી બરાબર સાતળી તેલ છૂટું પડી જાય એટલે થોડા સૂકા મસાલા એડ કરી 2 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરી તુવેરના દાણા અડધો ગ્લાસ પાણી નાખીને 5 મિનિટ માટે ઉકળવા દઈશું। પછી લીંબુ, ખાંડ, કિચન કિંગ મસાલો નાખીને મુઠિયા એડ કરીશું અને ઢાંકીને 5 મિનિટ ગરમ થવા દઈશું। ગરમા ગરમ લીલા ધાણા નાખી સર્વ કરીશું।